ચોટીલાના ચિલોડા સુખભાદરની નદીમાંથી કાળી રેતીની ખનિજ ચોરી ઝડપાઈ. સુખભાદર નદીને કોતરી ખાનાર સૌથી મોટો કાળી રેતીનો માફિયો જોગીદાસ ભૂરાભાઈ ખાચર રહે ચિરોડા, ભાદર, તાલુકો ચોટીલાવાળાને ગેરકાયદેસર કાળી રેતીનું ખનન કરતા વાહનો સાથે ઝડપી પાડવામાં સફળ. તારીખ 10/5/2026ના રોજ રાત્રિના સમયે 1:30 વાગ્યાની આસપાસ નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા અને તેમની ટીમ દ્વારા ચોટીલા તાલુકાનું છેવાડે આવેલ ગામ મોજે ચિરોડા ભાદર, તાલુકો ચોટીલા ખાતે આવેલ સુખભાદર નદીમાં આકસ્મિક દરોડા પાડતા નદીના પટને ખોદી પ્રાપ્ત થયેલ માટી રેતીને ચારણામાં ચાળી કાળી રેતી એકત્રિત કરવામાં આવતી હતી અને ત્યારબાદ ડમ્પરોમાં ગેરકાયદેસર વહન કરવામાં આવતું હતું. તેમજ આ ઈસમો છેલ્લા 8-10 દિવસથી રાત્રિના સમયે કાળી રેતીની ચોરી કરતા હતા. પ્રાપ્ત વિગતોના આધારે ગત મધરાત્રે પ્રાંત અધિકારીની ટીમ દ્વારા ગુપ્ત રસ્તાથી આવી ખનિજ ચોરીના સ્થળના પટમાં ચાલતા ખનન પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ જગ્યાએ ખૂબ જ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર કાળી રેતીનું ખનન વહન કરતા નીચે મુજબના વાહનો મુદ્દામાલ જપ્ત કરી કુલ ₹71,32,000 પૂરાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં એક ડમ્પર, એક લોડર મશીન, એક ટ્રેક્ટર અને ટ્રોલી, રેતી ચાળવાનું ચારણું, આશરે 120 ટન કાળી રેતી સહિતનો મુદ્દામાલ કબજે કરી મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો હતો. ગેરકાયદેસર ખનિજ ખનનની પ્રવૃત્તિ ચિરોડા ગામના રહેવાસી જોગીદાસ ભૂરાભાઈ ખાચર, જસદણના રહેવાસી જેસાભાઈ ભરવાડ દ્વારા ખનિજ ચોરી કરવામાં આવી રહી હતી. તેથી તેઓની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને કેટલા સમયથી ખનિજ ચોરી ચલાવતા હતા તેની તપાસ હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું તંત્ર દ્વારા જાણવા મળ્યું હતું. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતા ઈસમો સામે ગુજરાત ખનિજ ગેરકાયદેસર ખનન, પરિવહન અને સંગ્રહ અટકાવવા નિયમન 2017 તથા સરકારી જમીનમાં મોટા પ્રમાણમાં ખનન કરતા હોવાથી લેન્ડ ગ્રેબિંગ તથા તડીપાર હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર ભરત દવે, સમય 24 ન્યૂઝ, થાનગઢ.
હાજી સાહેબ, શું વિગત છે? છેલ્લા 4-5 દિવસથી અમને બાતમી હકીકત મળેલી કે ચોટીલા તાલુકાનું છેવાડાનું ગામ જે વિછિયા તાલુકાની બોર્ડર પર આવેલ છે એવું ચિરોડા ભાદર જે ગામ છે ત્યાંથી સુખ ભાદર નદી પસાર થાય છે. આ નદીમાંથી અમુક ખનીજ માફિયાઓ રાત્રે 12થી કરીને સવારના 5ના ગાળાની અંદર જે કાળી રેતી છે, કાળી રેતીનું તદ્દન ગેરકાયદેસર ખનન અને વહન કરે છે. જે હકીકત બાતમીને આધારે આજે મોડી રાત્રે 1:30 વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમે ખાનગી રાહે દરોડો પાડેલો અને આ દરોડા દરમિયાન છે એ સ્થળ ઉપરથી જે ખનન અને વહન કરતા જે ભરેલા એક ડમ્પર, એક લોડર મશીન, એક ટ્રેક્ટર અને ટ્રોલી તેમજ રેતી ચાળવાનો ચારણો અને આશરે 120 ટન કાળી રેતી છે એ જપ્ત કરવામાં આવેલી છે. આ જે મુદ્દામાલ છે એની કિંમત છે 71,32,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અને ચોટીલા મામલાદાર કચેરી ખાતે ખસેડવામાં આવેલ છે. નિવેદનોના આધારે જે આ ખનીજ માફિયાઓના જે નામ સામે આવ્યા છે, જેમાં જે ચિરોડા ગામના રહેવાસી જોગીદાસ ભૂરાભાઈ ખાચર અને જસદણના રહેવાસી જેસાભાઈ ભરવાડ, આ બંને ઈસમો છે એ ઘણા સમયથી સુખ ભાદર નદીમાંથી કાળી રેતીનું ખનન અને વહન તદ્દન ગેરકાયદેસર રીતે કરતા હતા. જેથી આ બંને ઈસમો સામે ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ 2017 તેમજ લેન્ડ ગ્રેબિંગ અને તડીપાર જેવી જુદા જુદા કાયદા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.